તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો ફરીથી સ્વાગત છે અમારા નવા જ બ્લોગમાં. બાકી બધાને જય માતાજીને જય રામા પીર. તો ભાઈ જો આજે તો સવારમાં નાહી ધોઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ જો હવે જવાનું છે શિરાવા. તો હાલો ફટાફટ શીરાઈ લેવીને પછી ભાઈ 8-10 મિનિટની વાર છે, પછી કામે જવાનું છે. તો હવે શિરાઈ લેવી ફટાફટ. જો ભાઈ ગરમા ગરમ ભાઈ ચા અને રોટલી અને ભાઈ ઘી એટલું છે. તો હાલો ફટાફટ શિરાવીને પછી ડાયરેક્ટ કામે જતા રહી. પછી ડાયરેક્ટ આવી બપોરે મળીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રહેજો. તો હેલો મિત્રો, જો ભાઈ અત્યારે ભાઈ કારખાનેથી ઘરે આવતા રહેશે ને ભાઈ ઘરે આવીને ભાઈ થઈ ગયું છે ભાઈ રાંધવાનું ચાલુ. ને ભાઈ આજે બનાવવાનું છે ભાઈ સરગવાનું શાક. તો ભાઈ આ સરગવો છે, આપણે કટિંગ કરવાનું છે. તો હાલો કટિંગ કરી નાખવી પછી હરગવાનું શાક બનાવવાનું છે. તો હાલો ફટાફટ કટિંગ કરી નાખું પછી આ બનાવી નાખે. અને એ ભાઈ અત્યારે રોટલા બનાવે છે. તો બાજરાના બનાવે છે જો સરસ મજાના ભાઈ ચૂલા ઉપર. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રહેજો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અત્યારે ઘરે આવી જાવ ભાઈ, આપણે કરી દીધું છે રાંધવાનું ચાલુ. એટલે હું કરું છું બાજરાના રોટલા. એ હરગવો કાપીશ કેમ કે હરગવાનું શાક કરવાનું છે એટલે એ કાપે છે. કેટલા દિવસ પછી હેલ્પ કરે છે આજ કા. તો હાલો મારે તો રોટલા કરવાના છે, હું રોટલા કરવા. તો હેલો મિત્રો, જો ફરીથી સ્વાગત છે અમારા એક હિના ઇઝ વ્લોગમાં બીજા દિવસે. ત્યારે કઈ વ્લોગ શૂટ કરતો નતો ને આ કઈ શૂટ કરતી નથી એટલે કઈ વ્લોગ શૂટ કર્યો નતો ને અત્યારે ભાઈ કારખાનેથી ઘરે આવતા રહેશે ને ભાઈ બપોરા કરવા બેસી ગયા છે. જો ભાઈ ભીંડાનું શાક છે, મરચા, રોટલી ને ભાઈ વાટકા લાવ્યો છો. જો આ વાટકા એટલું છે આજે બપોરામાં. તો ચાલો ફટાફટ બપોરા કરી લઈને પછી પાછા મળશું. બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે ઘરે આવતા રહીશું ને આવીને છો ખાવાનું બધું તૈયાર કરી વેળ્યું છે. જમવામાં ને આમ તો ખાવામાં છે ભીંડાનું શાક, મરચા, છાશ અને જો ડુંગળી સુધારું છું. ને એ નાસ્તો લાવ્યા છે એટલે કે હારે ખાવા માટે. આજ તો કંઈક અલગ લાવ્યા છે. રોજ કોઈ જાળીને બોલાવે છે કા આસપાસ વાટકાને એવું લાવ્યા છે. નહીં મળી હોય કે નહીં ખાઈ છે ખબર કોને ખબર, એટલે આજ આવું લાવ્યા છે. તો તમારે લોકોને જેને બપોરો કરવાનો બાકી હોય એ આવતા રહ્યો. બાકી હાલો અમે ખાઈ લેવી, જેને બાકી હોય આવતા રહ્યો. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહ્યો. તો જવાને અત્યારમાં બનાવ્યો છે ખજૂર પાક. ટ્રાય કરીશ કેવો બની શીખતા હતા. તો જવા ભાઈ આવો બીનો છે બાકી છે બાકી છે કા. કઈ રીતે બનાવશો? હજી આગળ જોતા જાવ એટલે ખબર પડી જાય. આગળ નો ભાઈ કેવો બનાવે છે. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને આજે છે બુધવારની રજા. તો સવારમાં જાગીને સુલે બેસી ગયા છીએ. તો કે બીજું બધું કામ થઈ ગયું છે ને એને ખજૂર પાક બનાવ્યો છે. તો કેવો બનાવ્યો છે હું તમને બતાવું. તો તમે બધા જોવો કેવો છે કોમેન્ટ કરીને કહેજો. અને જો આ રીતનો ખજૂર પાક એને બનાવ્યો છે. તો એ કઈ રીતે બનાવ્યો છે એની રેસીપી છે એ આગળ તમને બતાવશે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહ્યો. હજુ આમાં કંઈક કરવાનું બાકી છે, કંઈક કટકાને એવું કરવાનું છે. તો એ બનાવે છે. તો જો ભાઈ સરસ મજાનો ખજૂર પાક તૈયાર છે. તો કેવો બનાવશે કોમેન્ટ કરીને કહેજો ને જેને ખાવો એ આવતા રહેજો.